ચીફ ગેસ્ટ તરીકે માનનીય વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હાજર રહેવાના છે ચીફ ગેસ્ટ તરીકે, અને તેમની ઓફિસથી યુનિવર્સિટીને કન્સેન્ટ મળી છે. ખાસ વાત એ છે કે માનનીય વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તેમના સ્પાઉસની સાથે આ ઇવેન્ટની અંદર હાજર રહેવાના છે. સર, કેટલા લોકોને ડિગ્રી અપાશે અને ખાસ કરીને કઈ રીતનો આખો પ્રોગ્રામ રહેશે? 73મું કોન્વોકેશન જે યોજાવાનું છે તેની અંદર 13,500થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી આ વખતે એનાયત થાય છે, અને એની અંદર એબસન્ટિયા અને પ્રેઝન્ટિયા વિદ્યાર્થીઓના જે રજિસ્ટ્રેશન થયા હોય છે તેની અંદર 9,000 આસપાસ વિદ્યાર્થીઓએ હાલ પ્રેઝન્ટિયાની અંદર નોંધણી કરાવી છે. એટલે અંદાજિત 9,000 આસપાસ વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા માટે થઈ અને આવી શકે તેવું પ્રાવધાન છે. ગોલ્ડ મેડલ ને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનું 73મા કોન્વોકેશનની અંદર 325 ગોલ્ડ મેડલ એનાયત થવાના છે, જે 195 વિદ્યાર્થીઓને અર્પણ થશે. સર, જે આપણે જાહેરાત કરી અને જે આસામને ત્યાં વિદ્યાર્થીઓ જતા રહ્યા છે એમને સમયગાળો ટૂંકો નહીં પડે? વિદ્યાર્થીઓ જો પહોંચી ન શકે તો તેમને જે ડિગ્રી છે તે લેવા માટે થઈ અને યુનિવર્સિટીએ ખાસ વ્યવસ્થા કરી છે કે તેમના જે કમ્યુનિકેશન એડ્રેસીસ હોય તે યુનિવર્સિટીને મોકલી આપે. અમુક વિદ્યાર્થીઓના એડ્રેસ ચેન્જ થયા હોય તો વેરીફાઈ કરાવે, તો યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓને ડિગ્રી પણ પહોંચતી કરે. આટલું લેટ થવા પાછળનું કારણ શું છે? શું પ્રોસેસ થતું હોય છે? કોન્વોકેશન એક એવી ઇવેન્ટ છે જેની અંદર યુનિવર્સિટી ઉત્તમમાં ઉત્તમ ડિગ્નિટરીને બોલાવવાનો પ્રયાસ કરતા હોય છે. જ્યારે આપ સૌને જાણીને હવે આનંદ થશે કે માનનીય વાઇસ પ્રેસિડેન્ટ કેડરની કોઈ હસ્તી જ્યારે યુનિવર્સિટીમાં આવે તો યુનિવર્સિટીની એક પ્રેસ્ટીજની અંદર એડિશન થાય છે. તો આની અંદર ઘણા બધા બ્યુરોક્રેટિક પ્રોસિજર્સ હોય છે, અપ્રુવલ્સના અને તેના પ્રોટોકોલ્સના, એટલે એની અંદર ઘણો બધો સમય જતો હોય છે. પણ એઝ ગુડ એઝ કે જ્યાં સુધી કોઈ એવી ડિગ્નિટરી આવે જે પ્રેરિત કરી શકે વિદ્યાર્થીઓને, તેના પ્રયત્નો યુનિવર્સિટીના હંમેશા રહ્યા છે. પણ હાલ તો આ ડેટ નક્કી કરવામાં આવ્યું છે, બરાબર, પણ આપણે પ્રાયોરિટી વિદ્યાર્થીઓને ના આપી શકાય કે જે બહાર જતા વિદ્યાર્થીઓ છે તેમને કંઈક બહાર જતા વિદ્યાર્થીઓ માટે થઈ અને પ્રોવિઝનલ ડિગ્રીનું પ્રાવધાન છે જ, અને બધી જગ્યાએ પ્રોવિઝનલ ડિગ્રી જ્યારે ટ્રુ કોપી કરાવી અને યુનિવર્સિટીમાંથી જાય છે તો એ બધી જગ્યાએ એડમિશનની અંદર એ કામમાં આવે છે અને વિદ્યાર્થીઓ આગળ ફર્ધર સ્ટડીઝ તેમના લઈ શકે છે. કોન્વોકેશનની અંદર ગેસ્ટના હાથે અને ઇવેન્ટમાંથી મળતી ડિગ્રીનો જે ચામ અલગ હોય છે, એટલે એ ફોર્માલિટી માટે થઈ અને ઘણા વિદ્યાર્થીઓ રાહ જોતા હોય છે. પણ વધારે રાહ નહીં જોવી પડે, કેમ કે ટૂંક જ સમયની અંદર, એક અઠવાડિયાની અંદર હવે વિદ્યાર્થીઓને ડિગ્રી મળી શકશે. એક વિદ્યાર્થીની અમેરિકામાં એડમિશન લીધું હતું, એને બહુ ધક્કા ખાધા, છેલ્લે હાઈકોર્ટમાં જવું પડ્યું, આપણે ડિગ્રી આપી નહીં એને, તો એના માટે એ વાત આપના માધ્યમથી જાણવા મળેલી છે. હજી યુનિવર્સિટીને એની કોઈ નોટિસ હજી આવી નથી. જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આવતા હોય ત્યારે સ્ટેટ પ્રોટોકોલ અને નેશનલ પ્રોટોકોલ્સ એના લાગુ પડતા હોય છે, એટલે એ પ્રોટોકોલ અંતર્ગત સ્ટેટની અંદરથી જે કંઈ પણ ડિગ્નિટરીઝને આવવાનું થતું હશે તે તમામ હોદ્દેદારો આ પ્રસંગે હાજર રહેશે. આ વખતે પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પણ બાજી મારી છે ગોલ્ડ મેડલ? આ વખતે પણ વિદ્યાર્થીનીઓ જ વધારે સારું પ્રદર્શન કરી અને તેની સંખ્યા જ ટોટલ ગોલ્ડ મેડલ અથવા ડિગ્રી એનાયત થવાની અંદર વધારે છે. કઈ ફેકલ્ટી મોકલે છે સાહેબ? એ જે ડેટા છે એ એક્ઝામ સેક્શન અત્યારે એના ઉપર એનાલિસિસનું કામ કરી રહી છે, પણ જે ગ્રોસ ડેટા છે જેની અંદર 13,000 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે અને 9,000 વિદ્યાર્થીઓ પ્રેઝન્શિયાની અંદર ફોર્મ ભરેલા છે, તેટલી વસ્તુ આજે જાહેર કરીએ છીએ. સાહેબ, એક ખાનગી યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ઇસરોના ચેરમેનને બોલાવતા, તો આપણે કોઈ એપ્રોચ કર્યો તો ખરો? આપણે ઘણા બધા ગેસ્ટને એપ્રોચ કરતા હોઈએ છીએ, પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ખ્યાતિને શોભે તેવા પ્રયત્નો અને તેવા ડિગ્નિટરીઝને બોલાવવાનો આપણો પ્રયત્ન હોય છે. ઉત્તમમાં ઉત્તમ ગેસ્ટ યુનિવર્સિટીમાં આવે અને વિદ્યાર્થીઓને મળતી ડિગ્રીના દિવસ એમને યાદગાર બને, એના તમામ પ્રયત્ન હોય છે.